જો હજી આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને સાથે જ બાજુમાં દેખાતા બેલ આઇકોન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો અંગે નોટિફિકેશન મળતા રહેશે। આ વિડીયોમાં મતદાન પૂર્વે કઈ કઈ તૈયારીઓ અને વ્યવસ્થા કરવાની છે અને કઈ બાબતોની કાળજી લેવાની છે તે અંગે જાણીશું। વિડીયોમાં આપેલ માહિતી અને વિડીયો ક્લિપ્સ ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મેળવેલ છે। અહીં એક સામાન્ય પ્રક્રિયાને બતાવવાનો પ્રયાસ કર્યો છે જે તે સમયે ચૂંટણી પંચના આદેશોથી તેમાં ફેરફાર થઈ શકે છે। મતદાનના એક દિવસ અગાઉ તમામ પોલિંગ સ્ટાફને મતદાન મથક ઉપર હાજર કરી દેવાય છે। અગાઉના દિવસે મતદાનની વ્યવસ્થા અંગે તમામ ગોઠવણ કરી દેવાની રહે છે। ઈવીએમ તથા અન્ય સાહિત્ય સુરક્ષિત રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી તે પ્રિસાઇડિંગ ઓફિસર તથા પોલિંગ સ્ટાફની જવાબદારી છે। તમામ પોલિંગ ઓફિસર પાસેથી એ અપેક્ષા રખાય છે કે મતદાન શરૂ થવાના 2 કલાક અગાઉ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લે। જો કોઈ પોલિંગ ઓફિસર કોઈ કારણસર ગેરહાજર હોય તો પ્રિસાઇડિંગ ઓફિસર કોઈ યોગ્ય વ્યક્તિને પસંદ કરી તેને કામગીરીની જવાબદારી સોંપી શકે છે, જે અંગે જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચિત કરવાનું રહેશે। પરંતુ ધ્યાનમાં રાખો કે તે વ્યક્તિ કોઈ રાજકીય પક્ષના કાર્યકર ન હોવા જોઈએ। મતદાન મથકનું નિરીક્ષણ। એ બાબતની અચૂક ખાતરી કરો કે મતદાન પ્રક્રિયા પારદર્શક અને ગોપનીય રહે તેમજ મતદાન પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે મતદાન મથકમાં જરૂરી ફેરફારો કરી શકો છો। સ્ત્રીઓ અને પુરુષોની અલગ લાઇન માટેની વ્યવસ્થા કરવી, મતદારો માટે મતદાન મથકમાં પ્રવેશ અને નિકાલના અલગ માર્ગ રાખવા, એક જ બારણું હોય તો તેમાં શક્ય હોય તો દોરી કે વાંસ વડે પાર્ટીશન પાડીને વ્યવસ્થા કરવી, પોલિંગ સ્ટેશનમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ હોય તેવી વ્યવસ્થા કરવી, મતદારોને આવવા જવામાં સરળતા રહે તેવી વ્યવસ્થા ગોઠવવી, પોલિંગ એજન્ટને એવી રીતે બેસાડવા કે બધી જ કાર્યવાહી નિહાળી શકે પરંતુ એજન્ટ મતદાર કોને મત આપે છે તે ન જાણી શકે। મતકુટીરને દરવાજા કે બારીથી દૂર ગોઠવો જેથી મતદાનની ગુપ્તતા જળવાઈ રહે। મતકુટીર બને ત્યાં સુધી 23 બાય 23 ઇંચની સાઇઝની હોવી જોઈએ। મતકુટીર કંટ્રોલ યુનિટથી પૂરતા અંતરે વ્યવસ્થિત ગોઠવવી। બીયુ અને સીયુને જોડતો કેબલ મતદારોને ચાલવામાં નડે નહીં તેમજ સંપૂર્ણ રીતે જોઈ શકાય તે રીતે ગોઠવવો। જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે હોય તો મતકુટીર પર તે અંગેના લેબલ લગાવવા। મતદાન પૂરું થાય ત્યાં સુધી કોઈ પણ ઉમેદવાર કે રાજકીય પક્ષના ફોટા, ચિહ્નો કે સૂત્રોને દૂર કરવા અથવા ઢાંકી દેવા। મતદાન મથકમાં રસોઈ બનાવવાની કે આગ જલાવવાની મનાઈ છે। સીલિંગ માટે જરૂર જણાય ત્યારે ફક્ત મીણબત્તી જ સળગાવવી। મતદાન મથકના દરવાજે જરૂરી નોટિસ ચોંટાડવી જેમાં મતદાન મથકનો વિસ્તાર અને વિગત દર્શાવતી નોટિસ, નમૂના 7A ઉમેદવારોની યાદી તથા મતદારોએ લેવાની થતી પ્રતિજ્ઞાની આમ 3 નોટિસ લગાવવાની રહેશે। મતદાન મથકમાં કોણ પ્રવેશી શકે? પ્રિસાઇડિંગ ઓફિસર ફક્ત આ મુજબની વ્યક્તિને જ મતદાન મથકમાં પ્રવેશ આપી શકે: મતદારો, પોલિંગ ઓફિસર, ચૂંટણી ઉમેદવાર, એક સમયે ઉમેદવારના એક એજન્ટ, ચૂંટણી પંચના અધિકારપત્ર ધરાવતા અધિકૃત વ્યક્તિ, ફરજ પરના કર્મચારીઓ, મતદારે તેડેલ બાળક, અંધ અને અશક્ત મતદારના સાથીદાર, મતદારને ઓળખવામાં કે મતદાન પ્રક્રિયામાં મદદરૂપ થનાર અન્ય વ્યક્તિઓ। સિક્યુરિટી કે પોલીસના જવાનો પ્રિસાઇડિંગ ઓફિસરની અનુમતિ સિવાય મતદાન મથકમાં દાખલ થઈ શકશે નહીં। સલામતીની વ્યવસ્થા। મતદાન મથકની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા જોવાની જવાબદારી પણ પ્રિસાઇડિંગની રહે છે। આ માટે ફરજ પર મુકાયેલા સીપીએફના જવાનો મતદાન શરૂ થતાં પહેલાં પોતાની ફરજ સંભાળી લે તે જોવાનું છે
ફરજ પરના સુરક્ષાકર્મી મતદાન મથકના દરવાજા પર ઊભા રહીને મથકની અંદર ચાલતી કાર્યવાહી પર નજર રાખશે. રાજ્ય પોલીસ દળ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે જવાબદાર રહેશે. પોલીસ જવાનો મતદાન મથકની બિલ્ડિંગની અંદર તેમજ બહાર બંદોબસ્ત ગોઠવી સુરક્ષા સંભાળશે. મતદાન મથકથી 100 મીટર અને 200 મીટર હદ પણ મહત્વપૂર્ણ છે. મતદાન મથકથી 100 મીટરની હદ સુધીનો વિસ્તાર પ્રિસાઇડિંગ ઓફિસરની સખત નિયંત્રણ હેઠળ હોવો આવશ્યક છે. 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો પ્રચાર ચલાવી શકાય નહીં. જો આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે તો સુરક્ષા જવાનોની મદદથી તેને અટકાવવાની રહેશે.